મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે છે જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી, બરાબર, કે જેના ફોર્મ જે છે ભરાઈ ચૂક્યા છે, બરાબર. એના ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ હતી? તો 15 જુલાઈ 2026 જે છે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી, બરાબર. તો આજ રોજ 18 જુલાઈના રોજ જે છે મિત્રો જ્ઞાન સહાયકનું જિલ્લા અને વિષય પ્રમાણે જે છે મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે, બરાબર. આ તમે નોટિફિકેશન જોઈ શકો છો, બરાબર, અને નીચે પણ તમને નોટિફિકેશન જોઈ શકો છો, બરાબર. તો મિત્રો, જો તમે જિલ્લા પ્રમાણે મેરિટ લિસ્ટ જોવા ઈચ્છતા હોય તો વિડીયોને પૂરો જોજો, કારણ કે આજે આપણે આ વિડીયોમાં જોવાના છે કે તમે તમારા મોબાઈલથી જે છે મેરિટ લિસ્ટ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે જોઈ શકશો, બરાબર. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌપ્રથમ મિત્રો, તમારે તમારા સ્માર્ટફોનમાં કોઈ પણ એક ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું રહેશે, બરાબર. ગૂગલના સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું રહેશે જ્ઞાન સહાયક @gujarat.in, બરાબર. સર્ચ બારમાં ટાઈપ કરવાનું રહેશે જ્ઞાન સહાયક @gujarat.in. મિત્રો, આટલું ટાઈપ કરશો એટલે નીચે તમને જે છે સર્ચ બારમાં તમને જોવા મળશે, બરાબર, જ્ઞાન સહાયક @gujarat.in, બરાબર. આના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ મુજબનું પેજ જોવા મળશે, બરાબર. જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, બરાબર. તો આના પર તમારે જે છે ક્લિક કરવાનું રહેશે, બરાબર. ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ જોવા મળશે. હવે મિત્રો એક નોટિફિકેશન તમને જોવા મળશે, બરાબર, કે આજે જે જ્ઞાન સહાયક જે છે એની જિલ્લાવાર અને વિષયવાર જે છે મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવેલ છે, બરાબર. નીચે મિત્રો તમે જોઈ શકો છો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, બરાબર. જો માધ્યમિકનું તમે મેરિટ લિસ્ટ જોવા ઈચ્છતા હોય તો અહીંયા ક્લિક કરવાનું, અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું મેરિટ લિસ્ટ જોવા ઈચ્છતા હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું, બરાબર. તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ માધ્યમિક શાળાનું જે મેરિટ લિસ્ટ જે છે જિલ્લાવાર તો એ ચેક કરીએ, બરાબર. તો એના માટે મિત્રો તમારે લાસ્ટમાં જે છે સેકન્ડરી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, બરાબર, માધ્યમિક માટે, તો આના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર. ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ જોવા મળશે, બરાબર. અહીંયા તમારે શરૂઆતમાં જિલ્લો, પછી મીડિયમ ટાઈપ કરવાનું, અને સબ્જેક્ટ તમારે સિલેક્ટ કરવાનું, અને સર્ચ બારના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જે છે મેરિટ લિસ્ટ જે છે જિલ્લા પ્રમાણે અને વિષય પ્રમાણે જોઈ શકશો, બરાબર. ચાલો મિત્રો આપણે કરી જોઈએ. સૌપ્રથમ તો મિત્રો તમારે જિલ્લા પસંદ કરવાના રહેશે. ચાલો ડાંગ જે જિલ્લો છે એ પસંદ કરું છું. ત્યારબાદ આગળ મીડિયમમાં મિત્રો ગુજરાતી, બરાબર. ત્યારબાદ સબ્જેક્ટમાં મિત્રો તમે જે પણ વિષયનું લિસ્ટ ચેક કરવા ઈચ્છતા હો એ વિષય પર તમારે સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. હું અહીં ગણિત વિજ્ઞાન સિલેક્ટ કરું છું, અને ત્યારબાદ મિત્રો સર્ચ બારના ઓપ્શન પર તમારે અહીં ખૂણામાં ક્લિક કરવાનું રહેશે, બરાબર. ત્યારબાદ મિત્રો તમે જે છે મેરિટ લિસ્ટ જોઈ શકશો, બરાબર. ત્યારબાદ બીજા જિલ્લાનું આપણે જોઈએ, ધારો કે ગાંધીનગર, બરાબર. ગાંધીનગરમાં આપણે વિષય ચેન્જ કરીએ સામાજિક વિજ્ઞાન, બરાબર. ત્યારબાદ સર્ચના ઓપ્શન પર ક્લિક કરીએ તો આ મુજબનું જે તમે લિસ્ટ જે છે સામાજિક વિજ્ઞાન ગાંધીનગર જિલ્લાનું લિસ્ટ, બરાબર, તમે જોઈ શકો છો, બરાબર. મિત્રો, જો તમારે ઉચ્ચતર માધ્યમિક શાળાનું જ્ઞાન સહાયકનું મેરિટ લિસ્ટ જોવા ઈચ્છતા હોય તો તમારે નીચે જે છે હાયર સેકન્ડરી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, બરાબર, આના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર. ત્યારબાદ મિત્રો સેમ પ્રક્રિયા જે છે અહીંયા આપણે કરવાની રહેશે. સૌપ્રથમ જે છે જિલ્લો, મીડિયમ, વિષય, અને ત્યારબાદ સર્ચ બારમાં, બરાબર. તો ચાલો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ કરી જોઈએ. ડિસ્ટ્રિક્ટમાં મિત્રો આપણે સિલેક્ટ કરીએ ગીર સોમનાથ. મીડિયમમાં આપણે સિલેક્ટ કરીએ ગુજરાતી. સબ્જેક્ટમાં આપણે સિલેક્ટ કરીએ ઇંગ્લિશ. ત્યારબાદ સર્ચના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, બરાબર.
હિસ્ટોરી ક્લિક કરીએ મિત્રો. જામનગરનું જોઈએ મિત્રો. સર્ચ. અમરેલી મેથ્સ સર્ચ. ખેડા મેથ્સ વિષય ચેન્જ કરીએ, હિન્દી રાખીએ, સર્ચ. બરાબર. તો આ રીતે તમે મિત્રો જે છે જ્ઞાન સહાયકનું મેરિટ લિસ્ટ જે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું તમે પોતાના મોબાઈલથી જોઈ શકશો. બરાબર. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને જો તમે આ પહેલી વખત આ ચેનલનો વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. બરાબર. ફરી મળીશું મિત્રો નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.